કેમ છો બધા? આજે આપણે સાઉથની એક સ્પેશિયલ રેસીપી આંબટ બટાટા બનાવવાના છીએ. હવે તમે ઘણા બધી બટેટાની રેસીપી બનાવેલી છે. બટેટાનું શાક બધી ઘરે જુદી જુદી રીતે બનતું હોય છે, પણ તમે આંબટ બટેટાની રેસીપી એક વખત ટ્રાય કરશો ને તો તમને બહુ જ મજા આવશે. થોડોક ડિફરન્ટ એનો મસાલો હોય છે. તો ફર્સ્ટ શું કરવાનું કે તમારે પહેલે આવી રીતે પીલ કરી લેવાનું છે. હવે આંબટ બટેટામાં આવી રીતે ચિપ્સના ફોર્મમાં કટ થાય છે, પણ તમે જે રીતે તમારી રીતે કટ કરવું હોય કોઈ પણ સાઇઝમાં કરી શકો, પણ જે ટ્રેડિશનલ રેસીપી છે એમાં આવી રીતે ચિપ્સ કટ કરીને શાક બનાવવામાં આવે છે. પણ તમને જેમ મેં કીધું કે તમને આપણને જેમ અનુકૂળ આવતું હોય એવી રીતે તમે એનું શેપ તમે આપી શકો. તો અત્યારે મેં એક બટેટો લીધું છે, એમાંથી હું શાક બનાવું છું અને આવી રીતે કટ કરી લેવાનું છે. જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો સેજ પાણી લઈ લેવું, જેથી બટેટા કાળા ન પડે. અને હવે આપણે એને વઘારની તૈયારી કરશું. આપણે એક પેનમાં તેલ લીધું છે. તેલ સેજ ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખશું. તમારી પાસે જો અત્યારે મેથી દાણા અવેલેબલ હોય ને તો મેથી દાણા જરૂર નાખજો. એનાથી આંબટ બટેટામાં હોય છે, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે હું નથી નાખતી. આપણે રાઈને સરસ તતડવા દેશું, એટલે ક્રેકર થવા દેશું. પછી આગળ આપણે બીજા બધું મસાલો કરશું. સરસ ક્રેકર થઈ ગયું છે. આપણે રાઈ હવેની અંદર લીમડો અને પછી જે બટેટાની આવી રીતે ચિપ્સ કરીને રાખી છે એ બધી નાખી દેવાની અને એને 1 જ મિનિટ 2 મિનિટ માટે આવી રીતે સોતે કરવાનું છે. હવે આ રેસીપીમાં આવી રીતે જ થાય છે. આપણે ટ્રેડિશનલ બનાવીએ છીએ, કુકરમાં નથી બનાવવામાં આવતું. આવી રીતે છૂટું જ આવી રીતે શાક બનાવવામાં આવે છે. હવે ચપટીક એની અંદર આપણે હળદર નાખશું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું. તમારે શાક પ્રમાણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે. મરચું પાવડર, અને આને પણ સરસ હલાવી લેશું. અને 1-2 મિનિટ માટે આવી રીતે જ તમારે તેલની સાથે સોતળવાનું છે. એક બે મિનિટ માટે સોતળાઈ જાય ને એટલે પછી આપણે સરખું એની અંદર પાણી નાખવાનું છે કે તમારા બટેટા સરસ ડૂબી જાય. અને હવે આને ઢાંકીને ઓલમોસ્ટ 80% બટેટા કૂક થઈ જાય ત્યાં સુધી ઢાંકીને એને કૂક કરવાનું છે. ને ત્યાં સુધી જે આંબટ બટેટાના જે સ્પેશિયલ મસાલો છે એ આપણે રેડી કરી લઈશું. હવે એનો સ્પેશિયલ આપણે આંબટ બટાટાનો મસાલો બનાવવા માટે આપણે ફ્રેશ કોકોનટ લીધું છે. તમે એને ખમણી પણ શકો અથવા તમે આવી રીતે નાના નાના પીસ કરી લેવાના. હવે બહુ જ 1/4 કપ જેટલું છે નાનું બાઉલ હોય ને, જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે, મારી ક્વોન્ટિટી ઓછી છે એ પ્રમાણે એક નાની આંબલીનો આવી રીતે પીસ લેવાનું છે. એમને જ લેવાનું છે. આની અંદર જો બીજ હોય તો કાઢી લેજો તમે. થોડું ગોળ લેવાનો છે. જેમ ટ્રેડિશનલ આપણે રેસીપી બનાવી છે એમ બધી ટ્રેડિશનલ રેસીપી આપણે એવી રીતે જ જેમ બનતી હોય એવી રીતે જ બનાવવાની ટ્રાય કરીએ છીએ. એટલે વિડીયો તમને સપોઝ તમે આ રેસીપી જોતા હોય અને તમને આની જગ્યાએ ખાંડ યુઝ કરવી હોય તો કરી શકો, પણ આંબટ બટેટામાં સ્પેશિયલી આવી રીતે જ મસાલો બને છે. ફ્રેશ કોકોનટ, આંબલી અને ગોળ. હવે એની અંદર થોડું પાણી નાખી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવવાની છે. જો આપણી પેસ્ટ રેડી છે અને એકદમ સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે. અને હવે આપણે બટેટા જોઈ લઈએ. બટેટા જોઈ લેવાના છે. અને આપણને એમ થાય કે આવી રીતે ખુલ્લા બટેટા આપણે કૂક કરીએ ને તો બફાતા નથી, પણ તરત જ થઈ જાય છે. જો 7 જ મિનિટમાં જો આ બટેટા થઈ ગયા છે. તમે ચિપ્સની ફોર્મમાં કરો ને એટલે થઈ જાય. હવે એની અંદર આ બધી પેસ્ટ તમારે નાખી દેવાની છે. આમાં કોકોનટની ક્રીમીનેસ, આપણે ગોળની આપણે ગળાશ અને તમારા આંબલીની ખટાશ, એટલો સરસ ટેસ્ટ આવે છે કે તમે રેગ્યુલર બટેટાનું શાક કરતાં થોડુંક આ રીતે બનાવો આંબટ બટેટા. અને આ સાઉથની સ્પેશિયલ રેસીપી છે તો તમને મજા આવી જશે. અને આ બધાને હલાવી લેવાનું છે. અને ફરીથી આને આપણે ઢાંકીને 3-4 મિનિટ થવા દેવાનું છે, જેથી બધું આપણે જે મસાલો નાખ્યો ને એ બધું એકરસ થઈ જાય. સો આપણું આંબટ બટેટાનું શાક ચેક કરી લઈએ.
આપણું થઈ ગયું છે. અને આવી રીતે જ થોડુંક રસાવાળું હોય છે. તમારે ઓછો રસો જોતો હોય તો તમે ઓછો રસો પણ કરી શકો. અને આને પૂરી સાથે, રોટલી સાથે યા રાઈસ સાથે તમે લઈ શકો. અને જેને એમ થતું હોય કે આ કેવું લાગશે, ટ્રસ્ટ મી, વિશ્વાસ રાખજો, બહુ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂર બનાવજો. ઉપર જ્યારે તમે લંચમાં કે ડિનરમાં બનાવતા હોય તો ઉપર ફ્રેશ કોરિએન્ડર તમે ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે આંબટ બટેટા. બટેટાની એક સાઉથની એક નવી રેસીપી નવા મસાલા સાથે. ગમ્યું હોય તો એક વખત ઘરે બનાવી અને ટેસ્ટ કરજો. અને મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.